નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગ એવા 25 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં સતત ગરમી વધી રહી છે। ગુજરાતમાં 46 ડિગ્રીએ ગરમીનો પારો પહોંચ્યો। હવામાન વિભાગની માહિતી અનુસાર ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ઘણી જગ્યાએ તાપમાન 43 થી 46 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે। બુધવારે ગુજરાતના કંડલામાં મહત્તમ તાપમાન 45.6 ડિગ્રી નોંધાયું હતું, જે ઉત્તર ભારતમાં સૌથી વધુ છે। રાજસ્થાનના બાડમેરમાં 44.3 ડિગ્રી અને પિલાનીમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। મહારાષ્ટ્રના અકોલા અને જલગાંવમાં તાપમાન 43.7 ડિગ્રી નોંધાયું હતું। બેંક ખાતા ધારકો માટે મહત્વના સમાચાર। 4 બેંકોએ વ્યાજદર ઘટાડ્યા। આરબીઆઈએ રેપો રેટ 0.25% ઘટાડ્યા બાદ પંજાબ નેશનલ બેંક, ઇન્ડિયન બેંક, યુકો બેંક અને બેંક ઓફ ઇન્ડિયાએ હોમ અને કાર લોનના વ્યાજદરોમાં 0.35% સુધીનો ઘટાડો કર્યો છે। નવા દરો 10 અને 11 એપ્રિલથી લાગુ થશે, એટલે કે હવે લોનની ઈએમઆઈમાં ઘટાડો થશે। ઇન્ડિયન બેંકે આરબીએલઆર 9.05%થી ઘટાડીને 8.70% કર્યો છે। પંજાબ બેંકે 9.10%થી ઘટાડીને 8.85% અને બેંક ઓફ ઇન્ડિયાએ 9.10%થી ઘટાડીને 8.85% કર્યો છે। ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યુટીને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય। ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે। સુધારેલી જોગવાઈઓનો 10 એપ્રિલથી અમલ લાગુ થયો। ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ એક્ટની ઘણી જોગવાઈઓમાં સુધારા વધારા કર્યા છે। આ ફેરફારોનો હેતુ સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાની સાથે વહીવટી સરળતા પણ છે। નવા કાયદાનો અમલ 10મી એપ્રિલ 2025ને ગુરુવારથી લાગુ થયો। ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટમાં કયા કયા ફેરફાર કરાયા એના વિશે જો વાત કરીએ તો હવે વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં પુત્રીના વારસદારો દ્વારા કરાતા હક કમીના દસ્તાવેજ ₹200ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે। ₹1 કરોડ સુધીની લોનની રકમ પર મહત્તમ ₹5000ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે। ₹10 કરોડથી વધુની રકમની લોન અંગે કરાતા ગીરોખત અને ડાયપોથિકેશનના દસ્તાવેજ પર મહત્તમ ₹8 લાખની ડ્યુટીમાં વધારો કરીને ₹15 લાખ કરાય, પરંતુ એક કરતાં વધારે બેંકો પાસેથી જ્યારે લોન લેવાના કિસ્સામાં સરચાર્જ સિવાય મહત્તમ ₹75 લાખ સુધીની સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈ કરાય છે। હવેથી વધારાની જામીનગીરીના કિસ્સામાં ફિક્સ ₹5000ની ડ્યુટી કરાય છે। ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરવાના કિસ્સામાં જો અરજદાર સામેથી ડ્યુટી ભરવા આવે તો દસ્તાવેજની તારીખથી માસિક 2%, પરંતુ મહત્તમ ખૂટતી ડ્યુટીની 4 ગણી રકમ વસૂલ કરાશે। એવી જ રીતે સ્ટેમ્પ ડ્યુટીની ચોરી જો તંત્ર દ્વારા પકડવામાં આવે તો માસિક 3%ના દરે, પરંતુ મહત્તમ 6 ગણી સુધી દંડની રકમ વસૂલવાની જોગવાઈ પણ કરવામાં આવી છે। જ્યારે 1 વર્ષથી ઓછા ગાળાના ભાડાપટ્ટાના દસ્તાવેજ પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમના 1%ની જગ્યાએ હવે રહેણાંક હેતુ માટે ફિક્સ ₹500 અને ધંધાદારી હેતુ માટે ₹1000ની ડ્યુટી ભરવાની જોગવાઈ કરાય છે। ગીરોખતના કિસ્સામાં જો બેંકો નાણાકીય સંસ્થાઓ દ્વારા દસ્તાવેજો કરીને તેના પર સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ નહીં કરાય તો આવા કિસ્સામાં દસ્તાવેજો સંબંધિત ડ્યુટી ભરપાઈ કરવાની જવાબદારી બેંકો અને નાણાકીય સંસ્થાઓની રહેશે। અસલી દસ્તાવેજોની ગેરહાજરીમાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરી હોય તો તેવા દસ્તાવેજોની નકલ પર પણ ડ્યુટી વસૂલ કરી શકાશે। ગરમીમાં બપોરે શ્રમિકોને કામ ન કરવા આદેશ। બપોરે 1 થી લઈને 4 વાગ્યામાં ખુલ્લી જગ્યાએ કામ ન કરવું તેવો આદેશ કરવામાં આવ્યો છે। શ્રમ આયોગની કચેરી દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સૂર્યનો સીધો તાપ આવે ત્યાં કામગીરી ન કરાવવી। જૂન 2025 સુધી આ નિયમનો અમલ કરવાનો રહેશે તેવું શ્રમ આયોગની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે। જૂનાગઢ ઉપરકોટમાં 4 કરોડના ખર્ચે 4 વીર યોદ્ધાઓનું સ્મારક બનશે। જૂનાગઢ ઉપરકોટમાં 4 કરોડના ખર્ચે 4 વીર યોદ્ધાઓનું સ્મારક બનાવવામાં આવશે, જેમાં દેવાયત બોદર, રા નવઘણ, ભીમડા વાલ્મીકી અને દાસી વાલબાઈના મેમોરિયલનું ખાતમુહૂર્ત કરાયું છે। જૂનાગઢના ઉપરકોટ ખાતે 4 મહાન વીર યોદ્ધાઓની સ્મૃતિમાં મેમોરિયલનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે।
પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે યોજાયેલા કાર્યક્રમમાં 4 કરોડના ખર્ચે બનનારા સ્મારકની જાહેરાત કરવામાં આવી છે, જેમાં દેવાયત બોદર, રા નવઘણ, ભીમડા વાલ્મીકી અને દાસી વાલબાઈના મેમોરિયલનું ખાતમુહૂર્ત કરાયું છે. હવે ટોલનાકા પર પણ ઈ મેમો મળશે. ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ વાહનો માટે ઈ ડિડક્શન પ્રોજેક્ટ શરૂ થયો છે, જેમાં ટોલ પર ફાસ્ટેગ સ્કેન થતાં જ વાહનની ઇન્સ્યોરન્સ, પીયુસી અને ફિટનેસ વિગતો સર્વર ચેક કરશે. જો કોઈ દસ્તાવેજ નહીં હોય તો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સીધો જ ઈ મેમો આવશે. હાલ આ સિસ્ટમ કોમર્શિયલ વાહનો માટે શરૂ થઈ ગઈ છે. આવનારા સમયમાં ખાનગી વાહનોને પણ આવરી લેવામાં આવશે. ચોમાસાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. અંબાલાલ પટેલે ચોમાસાને લઈને આગાહી કરતાં જણાવ્યું છે કે આ વખતનું ચોમાસું વર્ષ 1966 અથવા તો વર્ષ 2005-06 જેવું રહેવાની શક્યતા છે. એકંદરે ચોમાસું નબળું રહેવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. છતાં પણ પાછોતરો વરસાદ વધુ પડવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે. જોકે વધુ વરસાદ ક્યાંક ઓછો વરસાદ રહેવાની પણ શક્યતાઓ છે. સરકારી કર્મચારીઓ માટે ખુશખબર. કેન્દ્ર સરકારે પોતાના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આપ્યા છે. ડીએમાં 2% વધારો મંજૂર કરવામાં આવ્યો છે. ડીએ મૂળ પગાર પર આપવામાં આવે છે, એટલા માટે દરેક કર્મચારી માટે પગાર વધારો અલગ અલગ હોય છે. દાખલા તરીકે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 20,000 રૂપિયા હોય તો પહેલાં તેને 53% ડીએ એટલે કે 10,600 રૂપિયા મળતા હતા. હવે ડીએ વધીને 55% થઈ ગયો છે, એટલે કે હવે તેને 11,000 રૂપિયા મળશે. આવતા વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 26મી ફેબ્રુઆરીથી શરૂ થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ માટેનું એકેડેમિક કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શૈક્ષણિક દિવસો, શાળાકીય પરીક્ષાઓ, વેકેશન સહિતની વિગતો જાહેર કરવામાં આવી છે. આગામી વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ 26મી ફેબ્રુઆરીથી માર્ચની વચ્ચે લેવામાં આવશે. વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત. રાજ્યમાં ચાલી રહેલું વ્યાયામ શિક્ષકોનું આંદોલન 25મા દિવસે પણ યથાવત રહ્યું હતું. છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ન થવાના મુદ્દે શિક્ષકોએ આંદોલન છેડ્યું છે. વ્યાયામ શિક્ષકોએ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા યોજ્યા હતા. જોકે પોલીસે તમામ આંદોલનકારીઓની અટકાયત કરી હતી. સરકારે ખેલ સહાયક યોજના અમલમાં મૂકી છે, પરંતુ વ્યાયામ શિક્ષકો આ યોજનાથી સંતુષ્ટ નથી. પીએમ ઇન્ટર્નશીપ યોજના માટે નોંધણીની તારીખ લંબાવાઈ, જેમાં દર મહિને 5,000 રૂપિયા સહાય આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના માટેના ફેઝ 2 માટે નોંધણીની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. હવે ઉમેદવારો આ યોજના હેઠળ 15 એપ્રિલ સુધી અરજી કરી શક્યા છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ pminternships.mca.gov.in પર જઈને અરજી કરી શકે છે, જેમાં ઉંમર 21 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તેણે ઓછામાં ઓછું 10મું પાસ કરેલું હોવું જોઈએ. ટ્રાયના આદેશની અસર. ટેલિકોમ કંપનીઓ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો. ટ્રાયના આદેશની અસર દેખાવા લાગી છે. ટેલિકોમ કંપનીઓએ એરટેલ, જીઓ અને વીઆઈએ વેબસાઇટ અને એપ્સ પર તેમના 5G, 4G અને 2G કવરેજ મેપને પ્રકાશિત કર્યા છે. તાજેતરમાં ટેલિકોમ નિયમનકારે ટેલિકોમ કંપનીઓને તેમની વેબસાઇટ અને એપ્સ પર નેટવર્ક કવરેજ મેપ્સ પ્રકાશિત કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી યુઝર્સને ઓપરેટર પસંદ કરવામાં કોઈ સમસ્યાઓનો સામનો ન કરવો પડે. ભારત લવાયેલા આતંકી તહવ્વુર રાણાની એક્સક્લુઝિવ તસવીર સામે આવી છે. NIAએ ઔપચારિક રીતે તેની ધરપકડ કરી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોર તહવ્વુર હુસેન રાણાની ઔપચારિક રીતે ધરપકડ કરી છે. જોકે મળતી માહિતી અનુસાર તેના 18 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે. રેશન કાર્ડના બાકી ઈ-કેવાયસી અંગે સરકારનો મહત્ત્વનો નિર્ણય. લાખો લાભાર્થીઓના રેશન કાર્ડનું ઈ-કેવાયસી હજુ પણ બાકી છે. જોકે સરકારે ઈ-કેવાયસી કરાવવા માટેની સમયમર્યાદા ફરી એકવાર વધારી છે. કેન્દ્ર સરકારે રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત કર્યું છે. તેમ છતાં હજુ સુધી લગભગ 36% લોકોએ આ કામ પૂર્ણ કર્યું નથી, જેને ધ્યાનમાં લેતા સરકારે ફરી એકવાર ઈ-કેવાયસી કરાવવાની સમયમર્યાદા વધારીને 30 એપ્રિલ કરી છે.
જેનાથી લાખો લાભાર્થીઓને મોટી રાહત મળી છે। સાથે KYCની અધૂરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે। તમારે KYC માટે બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન કરાવવાનું રહેશે, જેની મદદથી તમારા રેશનની KYC પ્રક્રિયા પૂરી થઈ જશે। સરકાર KYC દ્વારા એવા રાશન કાર્ડ ધારકોની ઓળખ કરી રહી છે જેઓ ખરેખર મફત રેશનને પાત્ર છે। જો તમે પણ KYC કરાવવા માંગો છો તો તમે ઘરે બેઠા પણ KYC કરાવી શકો છો, અથવા તમે તમારા નજીકના રેશન સેન્ટરમાંથી પણ તેને પૂર્ણ કરાવી શકો છો। રેશન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આ ચોથી અને અંતિમ તક છે, ત્યારબાદ સમયમર્યાદા વધારવામાં આવશે નહીં। જો કોઈ લાભાર્થીએ રેશન કાર્ડને KYC સાથે જોડ્યું નહીં હોય તો તેનું રેશન કાર્ડ રદ થઈ જશે અને સરકારી અનાજ મળવાની સુવિધાઓથી વંચિત થશે। સરકારનું આ આકરું વલણ રેશન વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા અને ડુપ્લિકેશન અટકાવવાનો છે। વધુમાં રાજ્ય અને જિલ્લા પ્રશાસનને મજબૂત દેખરેખ અને પ્રચાર તેમજ પ્રસાર કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે। ભાવનગર જિલ્લામાં ચાલી રહેલી KYCની કામગીરીમાં 16.40 લાખ રેશન કાર્ડ ધારકોએ KYC કરાવી લીધો છે, જ્યારે 12.41 લાખથી પણ વધુ લોકોનું હજુ KYC કરાવવાનું બાકી છે। તમારે KYC માટે બાયોમેટ્રિક કરાવવાનું રહેશે, જેની મદદથી તમારી રેશનની KYCની પ્રક્રિયાઓ પૂરી થઈ જશે। નવી ₹10 અને ₹500ની નોટો પર RBIનું અપડેટ આવ્યું, પરંતુ જૂની નોટોનું શું થશે? ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે જાહેરાત કરી હતી કે ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી નવી શ્રેણીમાં ₹10 અને ₹500ની નવી નોટો જારી કરશે। આ નવી નોટોની ડિઝાઇન અને સુરક્ષા સુવિધાઓ અગાઉથી જારી કરાયેલી નોટો જેવી જ રહેશે, ફક્ત ગવર્નરની સહી બદલવામાં આવી છે। જોકે RBI દ્વારા અગાઉ જારી કરાયેલી આ બધી નોટો કાયદેસર ટેન્ડરમાં શરૂ રહેશે। જણાવી દઈએ કે ગયા મહિને પણ RBIએ ₹100 અને ₹200ની નોટો બહાર પાડવાની જાહેરાત કરી હતી। દિલ્હી જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ 2 પર। IPL 2025માં દિલ્હી કેપિટલ્સની સતત ચોથી જીત થઈ છે। RCBએ દિલ્હી સામે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 6 વિકેટથી જીત મેળવી છે। KL રાહુલે અણનમ 3 રન બનાવ્યા। દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ 2 પર પહોંચી છે। બિહારમાં કમોસમી વરસાદની સાથે વીજળી ત્રાટકી, 25ના મોત। બિહારમાં હવામાનના પ્રકોપે ફરી એકવાર માનવ જીવન પર તબાહી મચાવી દીધી છે। શુક્રવારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓ જોવા મળી છે, જેમાં 25 લોકોએ જીવ ગુમાવ્યા છે। આમાં નાલંદા સૌથી વધુ પ્રભાવિત થયું હતું, જ્યાં 18 લોકો મૃત્યુ પામ્યા હતા। આ સિવાય સિવાનમાં 2, કટિહાર, દરભંગા અને બેગુસરાય, ભાગલપુર અને જહાનાબાદમાં એક વ્યક્તિઓના મૃત્યુ થયા છે। ઓલિમ્પિક્સમાં 128 વર્ષ પછી ક્રિકેટ જોવા મળશે। લોસ એન્જલસ ઓલિમ્પિક્સ 2028માં આશરે 128 વર્ષ પછી ક્રિકેટનો સમાવેશ કરાયો છે, જેમાં પુરુષો અને મહિલાઓની કુલ 6 ટીમ T20 ફોર્મેટમાં મેચ રમશે। આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીએ જાહેરાત કરતાં કહ્યું હતું કે ઓલિમ્પિક ક્રિકેટ ઇવેન્ટમાં કુલ 90 ખેલાડીઓ ભાગ લેશે। આ વખતની ઇવેન્ટમાં ક્રિકેટની સાથે સ્ક્વોશ, ફ્લેગ ફૂટબોલ, બેઝબોલ, સોફ્ટબોલ અને લેક્રોસનો પણ સમાવેશ કરાયો છે। જોકે ઓલિમ્પિક્સમાં ક્રિકેટ માટે લાયકાતના માપદંડ હજુ નક્કી થયા નથી। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।